નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કનોજિયા પ્રીમિયર લીગ KPL 2025 સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસીય આયોજન છે, જેમાં સમસ્ત કનોજિયા સમાજના યુવાનોએ ભાગ લીધો છે. ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હોય અમિતનગર સર્કલ પાસે PNT કોલોની ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ અલગ ટીમો કે જે આ સિઝન 1 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. કનોજિયા સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સવારથી રાત સુધી અલગ અલગ ટીમો વચ્ચે અહીં મેચ થવાની હોય અને ખૂબ જ ઉત્સાહભેર અહીં મેચ ચાલી રહી છે. આજરોજ આ ટુર્નામેન્ટ દ્વારા ગુજરાતમાં વસતા કનોજિયા સમાજના યુવાનોમાં રમતનો ઉત્સાહ વધે અને અવારનવાર આવા મોટા કાર્યક્રમો યોજાતા રહે એ હેતુથી આ 2 દિવસનો કાર્યક્રમ કરવામાં આવેલો છે, જેની અંદર 10 કરતા વધારે ટીમોએ ભાગ લીધેલો છે અને યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મારું નામ જયમીન કનોજિયા, કાન્ય કુજબ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના ઉપાધ્યક્ષ. આજરોજ તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ કનોજિયા સમાજ બરોડા યુવા અગ્રણીઓ દ્વારા આજરોજ અહીંયા PNT ગ્રાઉન્ડમાં કનોજિયા સમાજની ઓક્શનવાળી પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનાથી લોકોમાં ખૂબ ઉત્સાહ છે. સમાજના યુવાનોમાં, સમાજના દરેક ઉંમરના લોકો આવ્યા છે જોવા, રમવા, બધી રીતે બધામાં ખૂબ ઉત્સાહ છે અને લોકોને ખૂબ જ ગમ્યું છે આ આયોજન અને આવા આયોજન ભવિષ્યમાં થતા રહે એવી સમાજની આશા છે. અને આ ઓક્શનવાળી પહેલી વખત બધા અનુભવી રહ્યા છે અને લોકોને મજા આવી રહી છે. કેટલા દિવસની આ મેચ છે અને કેટલી ટીમ રમાશે? 2 દિવસની શ્રેણી છે, શનિ રવિ. કેટલી ટીમ રમાશે? એમાં ટોટલ ટીમો 10 ટીમો છે અને દરેક ટીમના ભાગે 4 મેચો રમવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલની મેચ રમાડવામાં આવશે. શું નામ ક્વોલિફાય થશે એ પ્રમાણે. હું પાર્થ કનોજિયા, અખિલ ગુજરાત કાન્ય કુબ્જ વૈશ્ય કનોજિયા સમાજ પ્રમુખ.